લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે માતૃપિતૃ પૂજન કરવામાં આવ્યું. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો. સંસ્કારધામ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓએ કર્યું માતા પિતાનું પૂજન. આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિથી વાકેફ થાય અને તેનું અનુકરણ કરે તે હેતુથી કરવામાં આવ્યું હતું માતૃપિતૃ પૂજન કાર્યક્રમ. સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા ખાતે સાધુ સંતો, મહંતો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ કરવા કરતાં આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને આપણા યુવા પેઢીને આપણી સંસ્કૃતિ વિશે માહિતગાર કરી શકીએ તે હેતુથી માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડ મૂકી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તે માટે માતૃપિતૃ પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં માતા પિતાનું શું મહત્વ છે, તેમણે આપણે કેટલું માન સન્માન આપવું તે જરૂરી છે. ત્યારે સંસ્કારધામ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરીને આરતી કરી હતી. ત્યારબાદ માતા પિતા દ્વારા પોતાના દીકરા અને દીકરીઓને પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળના સાધુ સંતો, મહંતો તેમજ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુરુકુળના સાધુ દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિ, માતૃપિતૃ ભક્તિ તેમજ ગુરુ ભક્તિનું જીવનમાં શું મહત્વ છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વેદોની સંસ્કૃતિમાં જે કહ્યું છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ ન્યાય અને એ જ આપણી ભારતીય સંસ્કૃતિ કાયમને માટે ટકી રહે એ માટે અમારા સંસ્કારધામ ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પ અને શુભ પ્રેરણાથી આજે તારીખ 1 માર્ચના રોજ સુંદર મજાનો ભવ્યાતિ ભવ્ય જ્યારે 3000 જેટલા વાલીઓ એકત્રિત થઈ અને પોતાના બાળકોને એક આશીર્વાદ આપતા હોય, વળી એક કુટુંબ ભાવના જળવાઈ રહે, કાયમના માતા પિતાનું મહત્ત્વ બાળકના જીવનમાં શું છે એ પણ ખ્યાલ આવે એવા સુંદર મજાની જ્યારે ગુરુજીએ, સંતોએ, ગ્રહપતિશ્રીઓ હોય બધાએ વાત કરી. સાથે સાથે બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એક સંસ્કૃતિનું શું મહત્ત્વ છે, દેશભક્તિ, માતૃપિતૃ ભક્તિ જીવનમાં દ્રઢ થાય એવા સુંદર મજાના કાર્યક્રમો પણ થયા. તેમજ બાળકોએ માતા પિતાને મુખમાં પેંડા આપી અને એક મોઢું મીઠું કરાવતા હોય એ ન્યાય, તેમજ માતા પિતા પોતાના બાળકને આશીર્વાદ આપતા હોય ગળે લગાવી અને ભાવ વિભોર ભર્યું એક દ્રશ્ય સુંદર મજાનું સંસ્કારધામ ગુરુકુલના આંગણે જ્યારે સર્જાયું ત્યારે અનેક બાળકો માતા પિતાની આંખમાંથી પણ એક પ્રેમના અશ્રુ જ્યારે સરતા હોય અને આ દ્રશ્ય જોઈ અને વાલા ભક્તો અનેક બાળકોના જીવનમાં અને માતા પિતાના જીવનમાંય પણ કે સંસ્કારનું શું મહત્ત્વ છે એ સંસ્કારધામ ગુરુકુલમાં આવા એક સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી આપણી માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિ, ગુરુભક્તિ, ઇષ્ટભક્તિ, રાષ્ટ્રભક્તિ જીવનમાં દ્રઢ થાય એવા શુભ સંકલ્પને લઈ અને અમારા ગુરુજીએ આજે સુંદર મજાનો આવો સુંદર કાર્યક્રમ થયો. મીટિંગનું વાલી મીટિંગ હતી અને તેમાં અમારે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ હતો. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો અને માતૃપિતૃ વંદના પણ હતી. તેમાં અમને સૌને માતૃપિતૃ વંદના કરવાનો ભાગ લેવાનો અમને અવસર મળ્યો. તે માટે અમે અમારા સંતો અને મહંતોને થેન્ક યુ કહીએ છીએ. તેમને અમને આ બધી શીખ આપી, એના કારણે અમે પણ થેન્ક યુ કહીએ. તેમને અમને બધું આ શીખવાડ્યું ન હોત તો આગળ જતાં અમે કશું ન કરી શકે. તેમના માટે એ સંતો અને મહંતોનો ખૂબ મોટો ફાળો છે. આ ગુરુકુળમાં આવી અમને બહુ મોટો એવું થાય છે કે ગુરુકુળમાં આવી અમને બહુ મોટી ભાગશાળી છીએ, તેથી અમને આ બધું મળ્યું છે. ગુરુકુળમાં અમને બધા શીખવાડવામાં આવે છે કે માતા પિતાથી મોટું કોઈ નથી. આપણે ગુરુ ભક્તિ, ઇષ્ટ ભક્તિ, દેશભક્તિ એ ભક્તિઓ શીખવાડવામાં આવે છે. ગુરુકુળના માધ્યમથી આજે અમને માતૃપિતૃ વંદનાનો લાભ મળ્યો અને તેમાં અમે અમારી માતા અને પિતાનું પૂજન કર્યું. ત્યાં પૂજન કરવાથી અમને માતા પિતા પ્રત્યેનો પ્રેમ રજૂ થયો અને અમને અમારો દિલનો જે પ્રેમ હતો, ભાવના હતી તે માતા પિતા પ્રત્યે રજૂ કરી એકા. તે માટે અમારા ગુરુકુલને, આ સંતોને, આ બધા મહંતોને હું થેન્ક યુ કહું છું કે તમે મને આવો અવસર આપ્યો અને તમે અમારા દિલની ભાવના અમારા માતા પિતાને કેવા અમને લાયક બનાવ્યા. તમે અમને આગળ જતા અમને રોકી ન શકે તેવા માટે કોઈક અમને. હેલો, આજ રોજ અહીંયા સંસ્કારધામ ગુરુકુળમાં મારો બાબોરીઓ 8મા ધોરણમાં ભણે છે અને અહીંયા આજે અમારે
માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. અહીંયા આવીને અમને બહુ મજા આવી. વર્ષોથી જે ગુરુકુળ પરંપરા છે તે અહીંયા રજૂ થતી હોય એવું અમને લાગ્યું. અમારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થયું. અહીંના જે સ્વામી છે, જે શિક્ષકો છે, એ બધા જ અમારા બાળકોને ભાવિ માટે બહુ યુવાન બનાવી રહ્યા છે અને ભાવિ સંસ્કાર આપી રહ્યા છે. અને અમારા બાળકોમાં એ જે સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે એ અમે અહીંયા રૂબરૂ નિહાળ્યું. અમારા બાળકો અમારી માતાની અને પિતાની પૂજન કરી અને બધા જ બાળકો સાથે રહી અને બહુ ભવ્ય કાર્યક્રમ કર્યો. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાખ્યો. એમાં પણ એક માતા વિનાનું બાળક જે હોય એની જે વેદના છે એવું રજૂ કરવામાં આવ્યું. દેશભક્તિના ઘણા બધા ગીતો રજૂ કરવામાં આવ્યા. એ બધા થકી એકંદરે બહુ સારો માહોલ થયો અને એવું લાગ્યું કે ખરેખર અહીંયા અમારા બાળકો ભાવિ સારા નાગરિક, શ્રેષ્ઠ નાગરિક અને દેશ માટે યોગ્ય લાયક બનશે. અસ્તુ.